આવતીકાલે વધુ એક ધારાસભ્ય આપશે રાજીનામું। અપક્ષ એમએલએ ધર્મેન્દ્રસિંહ વાઘેલા રાજીનામું આપી શકે છે। આવતીકાલે વિધાનસભા અધ્યક્ષને રાજીનામું સોંપવામાં આવશે। રાજીનામું આપ્યા બાદ ભાજપમાં જોડાશે। લોકસભા ચૂંટણી પહેલા રાજનીતિના મોટા સમાચાર સામે આવ્યા છે। અર્જુન મોઢવાડિયા બીજેપીમાં જોડાઈ શકે છે। ફેબ્રુઆરીના પ્રથમ સપ્તાહમાં ભાજપમાં જોડાઈ શકે છે। દિલ્હીમાં અર્જુન મોઢવાડિયા ભાજપમાં જોડાઈ શકે છે। અર્જુન મોઢવાડિયા કોંગ્રેસને બાય બાય કરશે। કોંગ્રેસના પ્રાથમિક ધારાસભ્ય પદેથી તેઓ રાજીનામું આપશે। અર્જુન મોઢવાડિયા લોકસભાની ચૂંટણી પણ લડી શકે છે। ભાજપમાંથી મોઢવાડિયા સાંસદ પદના ઉમેદવાર બની શકે છે। તો ગુજરાતની રાજનીતિને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે। અર્જુન મોઢવાડિયા ભારતીય જનતા પાર્ટીમાં જોડાશે। આગામી ફેબ્રુઆરીમાં અર્જુન મોઢવાડિયા બીજેપીમાં જોડાશે। 5000થી વધુ કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરો સાથે બીજેપીમાં જોડાશે। ફેબ્રુઆરીમાં પ્રથમ સપ્તાહમાં બીજેપીમાં જોડાઈ શકે છે। આગામી દિવસોમાં કોંગ્રેસના પ્રાથમિક અને ધારાસભ્ય પદેથી રાજીનામું આપશે। દિલ્હી ખાતે બીજેપીમાં તેઓ જોડાશે। સુરતમાં એસજીએસટી અધિકારી પર ગંભીર આક્ષેપ લગાવવામાં આવ્યા છે। એસજીએસટીના અધિકારીઓ હેરાન કરતા હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે। ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ એસોસિએશનના ગંભીર આક્ષેપ સામે આવ્યા છે। રિફંડ લેવા અધિકારીઓ 1.5% લેતા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। 1.5% કટકી આપી ખુશ કરવા પડતા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। સીએ એસોસિએશન કેન્દ્રીય નાણાં મંત્રી કમિશનરને લેખિતમાં જાણ કરી છે। હરણી તળાવ બોટ દુર્ઘટનાના મામલામાં વધુ એક આરોપી ગોપાલ શાહની ધરપકડ કરવામાં આવી છે। છત્તીસગઢના રાયપુરથી તેઓની ધરપકડ કરાઈ છે। છુપાવેલા પોલીસ છુપાવેશમાં પહોંચી હતી અને ગોપાલ શાહને ઝડપી પાડ્યો છે। કોટિયા મેનેજમેન્ટમાં પાર્ટનર હતો ગોપાલ શાહ, જેઓની ધરપકડ કરવામાં આવી છે। કુલ આરોપીઓના ધરપકડનો આંક 8 પર પહોંચ્યો છે। કુલ 19 પૈકી 11 આરોપીઓ હજુ પણ ફરાર છે। સુરતના કાપોદ્રામાં ખંડણીની ફરિયાદ નોંધાઈ છે। તરુણ પુત્રનું યૌન શોષણ કરનાર કોન્ટ્રાક્ટર પાસે ખંડણી માંગવામાં આવી હતી। તરુણના પિતાએ કોન્ટ્રાક્ટર પાસે 7 કરોડની માંગણી કરી હતી। કોન્ટ્રાક્ટરે નોંધાવી છે પોલીસ મથકમાં। કાપોદ્રા પોલીસ મથકમાં ફરિયાદ ભાગીદારે જ ભાગીદારના પુત્ર સાથે દુષ્કૃત્ય કર્યું હતું। ફરિયાદીએ ખંડણી માંગતો વિડીયો બનાવી પોલીસને આપ્યો છે। માલજી ચૌધરી દિયોદર એપીએમસીના નવા ચેરમેન। દિયોદર એપીએમસી ચેરમેન પદ માટે માલજી ચૌધરીની વરણી કરવામાં આવી છે। થોડા સમય પહેલા ચેરમેન પદેથી રાજીનામું આપતા ચૂંટણી યોજાઈ હતી। ભરૂચ કોંગ્રેસના નેતા સુલેમાન પટેલની ધરપકડ કરવામાં આવી છે। ભરૂચ એલસીબીએ સુલેમાન પટેલની ધરપકડ કરી છે। જોલવા ગામે મારામારીના કેસમાં ફરિયાદ નોંધવામાં આવી હતી। છેલ્લા 2 મહિનાથી ફરાર હતા સુલેમાન પટેલ, તેઓની ધરપકડ કરવામાં આવી છે। કુલ 6 લોકો સામે ફરિયાદ નોંધવામાં આવી હતી। કોંગ્રેસ વતી વાગરા વિધાનસભા તેઓ લડ્યા હતા। સુલેમાન પટેલની ધરપકડ કરવામાં આવી છે।